કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જે મન છે એ મન આપણા આખા શરીરનું નિયંત્રણ કરે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મન, માઇન્ડ. મેં લખ્યું છે કે મનને દબાવવા કરતાં સમજાવવું તે વધારે સારું પરિણામ આપે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. જેમ આગળ વાત કરી તેમ કે આપણું આખું જે મન છે તે મન આપણું આખું શરીર ચલાવે છે. એટલે અહીંયા જો આપણે મનને દબાવવાનો પ્રયત્ન કરીશું તો મન જેટલું દબાશે તેના કરતાં 4 ગણા જોરથી ઉછળશે. તો અહીંયા જે વાત છે તે મનને સમજાવવાની છે. હવે તે કેવી રીતે થઈ શકે તેનું એક ઉદાહરણ છે. મારા મિત્રો, આપણે બધા જાણતા હોઈએ છીએ કે બહારનું જે ખાવાનું હોય છે, હોટલનું, રેસ્ટોરન્ટનું, લારી ઉપરનું જે કંઈ પણ હોય તે સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ એટલું આરોગ્યપ્રદ નથી હોતું. ઘરનું જે ખાવાનું હોય છે તે ભલે સ્વાદમાં થોડુંક ઓછું જરૂર હશે, પરંતુ તે આરોગ્યપ્રદ હોય છે, તે આપણા તબિયતને સારું રાખે છે. હવે જો આપણા મનને આપણે ઓર્ડર આપીશું, મનને કહીશું કે બહારનું નથી જ ખાવાનું, બહારનું ખાવાનો જો પ્રયત્ન કર્યો છે તો મનને આપણે ઓર્ડર આપ્યા કરીશું, મનને દબાવ્યા કરીશું, તો આ મન એટલા જ જોરથી ઉછળશે અને મન આપણને સમજાવશે કે ક્યારેક ક્યારેક તો બહારનું ખાઈ શકાય. અને આ ક્યારેય પણ બહુ બધામાં પરિણમી શકે છે. એટલે કે આપણે જો એક ફક્ત રવિવારે કદાચ વિચારીએ કે બહારનું ખાઈએ તો ચાલે, પણ ક્યારેક રવિવારની જગ્યાએ બહુ બધા દિવસોમાં, અઠવાડિયાના 4-5 દિવસમાં પણ પરિવર્તિત થઈ શકે છે. એટલે વાત ફક્ત એટલી જ છે કે મનને દબાઈશું તો મન વિદ્રોહ કરશે અને જે આપણે સારું અને સાચું કરીશું એ નહીં કરે. એની જગ્યાએ જો આપણે મનને સમજાવીશું કે જો ઘરનું ખાવાનું ખાઈશું તો તે બધું ચોખ્ખું હશે, જે ચોખ્ખું ખાવાનું આપણે ખાઈશું તે આપણા પેટમાં જશે, જે પેટમાં જશે ચોખ્ખું ખાવાનું, તેનાથી આપણું તબિયત સારી બનશે અને આપણું આરોગ્ય સારું રહેશે. અને આપણે દવાખાનાના ઓછે જવું પડશે અને દવાઓ ઓછી લેવી પડશે. જો આવું પ્રેમથી આપણા મનને સમજાવી શકીએ તો ચોક્કસ જ મન આપણું સાંભળશે અને મન જ આપણા શરીરને આગ્રહ કરશે કે ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ. આ એક ફક્ત ઉદાહરણ છે. આ ઉદાહરણ તમે ઘણી બધી જગ્યાએ વાપરી શકો છો. જ્યાં આપણને સારું અને સાચું લાગતું હોય ત્યાં આપણે હંમેશા મનને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મનને ક્યારેય પણ ઓર્ડર નહીં આપવો જોઈએ, કારણ કે મન જેટલું દબાવશો તેટલું જ ઉછળશે. એટલા માટે જ મેં લખ્યું છે કે મનને દબાવવા કરતાં સમજાવવું વધારે સારું. થેન્ક યુ.